નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજે આપણે ધોરણ 5ની હાલમાં જ 30/3/2024ના રોજ લેવામાં આવેલી જ્ઞાન સેતુ પરીક્ષા એટલે કે સીઈટીની પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈશું, જે કેટેગરી સી સેટ અહીંયા આપવામાં આવેલો છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને જો હજુ સુધી તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. તો ચાલો આજે આપણે પેપર સોલ્યુશન જોઈએ. અહીંયા આપણે પેપર સોલ્યુશન માટે છે સૂચનાઓ પહેલા આપવામાં આવેલી છે. હવે પ્રશ્ન પહેલો, પ્લુરલ ઓફ ઓક્સ ઇઝ ઓક્સિસ, એટલે કે અહીંયા ઓક્સનું છે બહુવચન કરવાનું છે જે ઓક્સિસ થાય છે. પ્રશ્ન બીજો, પાયલ ઇઝ એ રંગોલી, જેમાં સિલેક્ટ એ પ્રોપર વર્બ ફ્રોમ તમારે આપવાનું છે, જેમાં આવશે મેકિંગ. પ્રશ્ન ત્રીજો, પ્લે ક્રિકેટ પ્રિયા યસ્ટરડે, જેને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો યોગ્ય ક્રમમાં ગોઠવતા અહીંયા આપણે જવાબ સી 3, 1, 2, 4 આવશે. જે મુજબ આપણે વાક્ય બને છે, પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. પ્રશ્ન ચોથો, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, અહીંયા સિલિન્ડરનો કરેક્ટ સ્પેલિંગ એ આપેલો છે. પ્રશ્ન પાંચમો, ધ ક્લાસ ઇઝ ક્લીન, સિલેક્ટ ઓપોઝિટ ફોર અંડરલાઇન વર્ડ, અહીંયા આપણે ક્લીન છે તેનું ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દ આપવાનો છે, જે અહીંયા જવાબ એ આવે છે, ડર્ટી. પ્રશ્ન 6, ધીસ ઇઝ એ નીફ, સિલેક્ટ કરેક્ટ પ્લુઅર સેન્ટેન્સ, આપણે અહીંયા ધીસ ઇઝ એ નીફ છે તેનું વાક્ય અહીંયા આપવાનું છે, જેનો જવાબ છે બી, ધીસ આર ન્યૂઝ. પ્રશ્ન 7, રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી, જેનો જવાબ છે સી, સ્ટોપ. અહીંયા પી આપેલો છે જે આપણે અહીંયા આપેલો નથી. પ્રશ્ન 8, લાસ્ટ સન્ડે આઈ ખાલી જગ્યા ધ ઝૂ, જેમાં આવશે વિઝિટેડ, એટલે કે એ જવાબ આવે છે, કારણ કે લાસ્ટ સન્ડે એટલે ભૂતકાળનું વાક્ય છે, જેમાં ઈડી વાળું વાક્ય આવે. પ્રશ્ન 9, યોગ્ય પદક્રમ વાળું વાક્ય પસંદ કરો, જેમાં આપણે જવાબ આવે છે ડી, મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. પ્રશ્ન 10, ધીસ આર 4 શોપ્સ ખાલી જગ્યા ધ શોપિંગ સેન્ટર, તો આપણે અહીંયા જવાબ આવે છે બી, ઇન, કારણ કે 4 શોપ્સ એટલે કે 4 દુકાન છે તે શોપિંગ સેન્ટરમાં અંદર આવેલી છે, એટલે ઇન આવે છે. પ્રશ્ન 11, ભારત મારો દેશ છે, આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે, જેનો જવાબ છે એ, વ્યક્તિવાચક સંજ્ઞા. પ્રશ્ન 12, નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો, આપણે સાથે મળીને કામ કરીએ, જેમાં જવાબ આવે છે બી, આપણે એ સર્વનામ છે. પ્રશ્ન 13, તેણે આકાશમાં વિમાન જોયું ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો, તે જેમાં જવાબ આવે છે સી, તેણે વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. પ્રશ્ન નંબર 14, ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, આ વાક્યમાં કયો ભાવ રહેલો છે, જેનો જવાબ છે સી, ગુસ્સો. પ્રશ્ન 15, મેં એક કાળા રંગની પતંગ ખરીદી, જેમાં રેખાંકિત શબ્દને આપણે ઓળખવાનો છે, કાળા રંગ એટલે કે જેનો જવાબ છે એ, વિશેષણ, કારણ કે કાળો એ રંગમાં વિશેષણ ઉમેરેલું છે. પ્રશ્ન 16, નીચે આપેલ સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી, અહીંયા જવાબ આવે છે બી, બક્ષિસ એટલે કે ભેટ. પ્રશ્ન 17, વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી, જેમાં છે રમણો, કારણ કે તેમાં મો આવતો નથી. પ્રશ્ન 18, બરસાતીમ શબ્દનો ઓળખો, જેને યોગ્ય ક્રમમાં ગોઠવતા સી, સાબરમતી શબ્દ બને છે. પ્રશ્ન 19, ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો, તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ખાલી જગ્યા પુસ્તક આપીને મને આનંદ થશે, જેમાં જવાબ આવે છે બી,
તારા જેવા જિજ્ઞાસી વિદ્યાર્થીને પુસ્તક આપી મને આનંદ થશે. પ્રશ્ન 20. આખો દિવસ મોબાઈલ ગેમ રમ્યા કરવાની આદતને કારણે જયવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી. લીટી દોરેલ શબ્દને સ્થાને એના જેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ જણાવો. જેનો જવાબ છે સી, વાજ આવી ગઈ, એટલે કે કંટાળી ગઈ. પ્રશ્ન 21. હેતવીબેન લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? જેનો જવાબ છે ડી, લોહ તત્વ. પ્રશ્ન 22. સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? જેનો જવાબ છે બી, અળસિયા. પ્રશ્ન 23. ભૂમિકભાઈને ભારતમાં હાઉસ બોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? જેનો જવાબ છે સી, દાલ સરોવર. પ્રશ્ન 24. આરોહીને મેલેરિયા થયો છે તો એ કઈ રીતે જાણ કરી શકશે? તો જેનો જવાબ છે એ, લોહીના પરીક્ષણથી. પ્રશ્ન 25. નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? જેનો જવાબ છે ઓડિશા. પ્રશ્ન 26. બચેન્દ્રી પાલ નું નામ શા નામ માટે જાણીતું છે? જેનો જવાબ છે એ, પર્વતારોહણ. પ્રશ્ન 27. તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે? જેનો જવાબ છે ડી, સૂર્યપ્રકાશ. કારણ કે સીએનજી, ડીઝલ અને વિદ્યુત આ બધા ખૂટી જાય તેવા સ્ત્રોત છે. પ્રશ્ન 28. નીચેના પૈકી કયું કાચું હોય તો ડૂબે અને પાકું હોય ત્યારે તરે? જેનો જવાબ છે સી, તરબૂચ. પ્રશ્ન 29. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જેનો જવાબ છે સી, રેશમનો કીડો માદા કીડાને સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લે છે. જે સાચું નથી. અહીંયા બીજા આપણે વાક્યો જોઈએ કે કીડી ચાલે છે ત્યારે જમીન પર સુગંધ છોડીને જાય છે, જે સાચું છે. મચ્છરો તમને તમારા શરીરના સુગંધથી શોધી લે છે, જે પણ સાચું છે. કૂતરા છે બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધથી ઓળખી લે છે, જે પણ સાચું છે. પ્રશ્ન 30. ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? જેનો જવાબ છે એ, ખુરશી કે બેન્ચ પર બેસી જવું. પ્રશ્ન 31. વિલોમ શબ્દ કી ગલત જોડ પહેચાનીએ. અહીંયા આપણે જોઈશું કે જેનો જવાબ છે ડી, પાસ એટલે કે સમીપ. વિલોમ શબ્દ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. અહીંયા પાસ અને સમીપ છે ડી એ આપણે જોઈશું કે બંને સમાનાર્થી શબ્દ છે. પ્રશ્ન 32. મહેશ ખા રહા હે. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે? જેનો જવાબ છે બી, કોણ ખા રહા હે. પ્રશ્ન 33. લિંગ પરિવર્તન કીજીએ બાઘ. જેનું આપણે ડી, બાઘીન લિંગ પરિवर्तन થશે. प्रश्न 34. दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? यहाँ क, म, प, ल, र એમાંથી આપણે જોઈશું કે ડી, કસમ બનતો નથી, કારણ કે એમાં સ આવેલો નથી. પ્રશ્ન 35. ગલત મુહાવરે કી જોડી પહેચાનીએ. અહીંયા આપણે જોઈશું કે જેનો જવાબ છે એ, નેક રાસ્તે પર ચલના. એની સાથે આપેલું છે ગલત રાસ્તે પર ચલના. બંને છે એ બંને વિરોધી વાક્યો છે. પ્રશ્ન 36. વિશેષણ પહેચાનીએ. गिलास में थोड़ा दूध है. અહીંયા આપણે દૂધ છે એના અર્થમાં વધારો કરે છે. થોડા દૂધ હે એટલે થોડા એ વિશેષણ કહેવાય, જેથી જવાબ સી આવશે. પ્રશ્ન 37. दिए गए शब्दों में से गलत जोड़ी पहचानिए. જેનો જવાબ છે ડી, અપરાધ તો ઉપહાર. એ બંને ખોટી જોડ છે. પ્રશ્ન 38. વચન બદલીએ. કેલા તો કેલે. પ્રશ્ન 39. શબ્દ ઢૂંઢીએ. જેનો જવાબ છે બી, 43. प्रश्न 40. आंखों का तारा बनना का अर्थ? जेनो जवाब से सी, बहुत प्यारा बनना.
પ્રશ્ન 41 આ રીઝનિંગ માટેના પ્રશ્નો આવેલા છે, જેમાં આપણે જોઈશું અને સમજીશું. 41 છે જેમાં ત્રિકોણ આપેલું છે, જેના આધારે તમારે અહીંયા સમબાજુ ત્રિકોણમાં ઘેરા સી, અહીંયા સી ભાગ આપેલો છે, તેના માટે કયો ભાગ દર્શાવે છે તે દર્શાવવાનું છે, જેનો જવાબ છે ડી. કારણ કે અહીંયા ત્રિકોણના કુલ 4 ભાગ કરવામાં આવેલા છે અને 4માંથી એક ભાગ છે એ ઘેરો છે, તેથી 4 અહીંયા કુલ ભાગ નીચે આવે અને તેમાંથી ઘેરા ભાગની માટેનું પૂછેલું છે જે ઉપર આવે છે, એટલે 1/4 જવાબ આવશે. પ્રશ્ન 42 એક શાળાએ દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું. જો સામાયિક તે જાન્યુઆરીના મહિનામાં બહાર પાડવામાં આવે તો ત્રીજું સામાયિક કયા મહિનામાં બહાર પડશે? અહીંયા આપણે જોઈશું કે પ્રથમ સામાયિક જાન્યુઆરી મહિનામાં બહાર પડશે, તેથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. પછી બીજું સામાયિક એપ્રિલ મહિનામાં બહાર પડશે, એટલે એપ્રિલ, મે, જૂન. અને એના પછીનું ત્રીજું છે એ જુલાઈ મહિનામાં બહાર પડશે, એટલે જવાબ એ આવે છે. પ્રશ્ન 43 અહીંયા આપણે ચિત્ર આપેલું છે, જેના પરથી તમારે જવાબ આપવાનો છે કે માણસે મંદિરે પહોંચવા કઈ દિશામાં ચાલવું પડશે. અહીંયા આપણે ઉપર દિશા લખી આપી છે, જેના પરથી આપણે અહીંયા પ્રશ્ન છે એનો જવાબ આપીશું. એમાં અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાં થોડી ભૂલ છે, જે આપણે હમણાં આગળ જોઈશું. કે અહીંયા માણસ છે મંદિરે પહોંચવા માટે સૌપ્રથમ અહીંયા આપણે જોઈશું કે અહીંયા પશ્ચિમ દિશામાં જશે, પછી પશ્ચિમ દિશામાંથી ઉપર એટલે કે ઉત્તર દિશામાં જશે, ત્યાંથી પૂર્વ દિશામાં જશે અને ત્યાંથી પાછો ઉત્તર દિશામાં જશે, ત્યારે મંદિરે પહોંચે છે. અહીંયા જે જવાબ આપેલો છે સી, એમાં પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ આપેલું છે, પણ છેલ્લે છે એ દક્ષિણ આપેલું છે, જેની જગ્યાએ ઉત્તર આવે તો એ સાચો જવાબ કહેવાય. પ્રશ્ન 44 અહીંયા આપણે આકૃતિ આપેલી છે, જેમાં લંબચોરસ છે એના બરાબર 5 લખોટી છે. અહીંયા આપણે 5 લાઇનિંગ દોરેલી છે, 1, 2, 3, 4 ને 5. લંબચોરસમાં 5 લાઇનિંગ આપેલી છે એટલે 5 લખોટી. અહીંયા 2 લાઇનિંગ આપેલી છે એટલે કે 2 લખોટી. જેના પરથી અહીંયા આપણે જવાબ આપવાનો છે કે આ ટોટલ આમાં બધા લંબચોરસની ગણતરી કરીએ તો કેટલી લખોટી થશે. તો અહીંયા 5 ને 5 10, 5 15, 20, 25 ને 26 અને 27 લખોટી થશે, એટલે કે જવાબ સી આવે છે. અહીંયા પ્રશ્ન 25 સી તાપમાન, અહીંયા આલેખ આપેલો છે, જેમાં પરથી જવાબ આપવાનો છે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ માટેના તાપમાનનું અહીંયા આલેખ છે. કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે? તો અહીંયા આપણે જોઈશું કે જે શહેરની આ લાઇનિંગ છે એ સૌથી નાની છે, એટલે એ શહેરનું તાપમાન સૌથી ઓછું હોય, એટલે કે જવાબ ડી સુરત આવે છે. પ્રશ્ન 46 એક લંબઘનની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 4 સેન્ટીમીટર છે, તો તેનું કદ કેટલું થાય? અહીંયા આપણે લંબઘનની લંબાઈ માટેનું કદ શોધવા માટે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરવામાં આવે છે, એટલે કે 10 ગુણ્યા 5 એટલે કે 10 ગુણ્યા 5 એટલે 50, 50 ગુણ્યા 4 એટલે કે 200 ઘન સેમી, એટલે કે જવાબ એ આવે છે. પ્રશ્ન 47 એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષો થયા, તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર થયું? અહીંયા આપણે પહેલા 21,000 વૃક્ષો હતા, જેમાંથી નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 થાય, એટલે આપણે નવા વૃક્ષો શોધવા છે તો 23,520 માંથી 21,000 બાદ કરીએ ત્યારે જવાબ બી એટલે કે 2,520 મળે છે. પ્રશ્ન 48 વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ છે એ વર્તુળનો ખાલી જગ્યા ભાગ દર્શાવે છે. અહીંયા આપણે આગળ પણ જોઈ ગયા કે વર્તુળના કુલ ભાગ છે એ 8 છે, એટલે એ આપણે અહીંયા 8ને છેદમાં મૂકીશું અને 8 માંથી એક ભાગ આપણે લેવાનો છે, એટલે કે અહીંયા 1/8 જવાબ સી મળે છે. પ્રશ્ન 49 કયા આકારને અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગમાં ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય? જેના માટે આપણે જોઈશું કે જેનો જવાબ ડી આવે છે, વર્તુળ. કારણ કે ત્રિકોણ છે એને અડધું ફેરવીએ તો એનો આકાર છે એ બદલી જાય છે. ચોરસમાં પણ એવું જ થાય છે, અડધો અને ત્રીજા ભાગનો આકાર,
પંચકોળમાં પણ એવું જ થાય છે, એટલે જવાબ ડી આવે છે. પ્રશ્ન 50. સાપ સીડીની રમતમાં આવતો પાસો કયા આકારનો કહેવાય? જેનો જવાબ છે સમઘન, એટલે કે જવાબ એ આવે છે. પ્રશ્ન 51. મને ઓળખો. મારે બાહ્ય કાન હોતા નથી. હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને તે રીતે સાંભળું છું. જેનો જવાબ છે સાપ. કારણ કે સાપ છે તે ને કાન હોતા નથી. તે ધ્રુજારી પરથી અને આંખોથી જોઈને બધી વસ્તુ છે એ એનો અહેસાસ કરી શકે છે. પ્રશ્ન 52. 3 પ્રવેશદ્વારવાળી વાવ એટલે? તો અહીંયા જવાબ આવે છે જયા. પ્રશ્ન 23. વિશ્વધા જુનાગઢ શહેરના પ્રવાસે જાય છે તો તે નીચેના પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? અહીંયા આપણને થોડુંક જીકે એટલે કે સામાજિક જ્ઞાનનો અભ્યાસ હોવો જોઈએ. જેમાં જવાબ છે બી, અડીકડીની વાવ. કારણ કે રાણકી વાવ, કબીરવડ અને સૂર્ય મંદિર એ અલગ અલગ જિલ્લાઓમાં આવેલા છે, જ્યારે અડીકડીની વાવ છે એ જુનાગઢમાં આવેલી છે. પ્રશ્ન 54. ચાંગપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? જેનો જવાબ છે ડી, તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. જે બંધ બેસતું નથી, કારણ કે તે પર્વતીય વિસ્તારોમાં રહેલા હોય છે. પ્રશ્ન 55. લડાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? હવે આપણે એ ખબર હોય કે લડાખ છે એ ઠંડો પ્રદેશ છે, એટલે લડાખને ઠંડુ રણ તરીકે જ ઓળખવામાં આવતો હોય. પ્રશ્ન 56. ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી? જેનો જવાબ છે એ, કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે. તો અહીંયા કોલસાના અંગારામાં શાકભાજી નથી શેકવામાં આવતા. સુરતના હોય તો તેને ઉંબાડિયા વિશે વધારે ખબર હશે કે શાકભાજી છે તેને માટલામાં ભરી અને તેને તે સાચું છે, અને તેને જમીનમાં દાટી અને પછી એને બનાવવામાં આવે છે. બાકીના 3 વાક્ય છે એ સાચા છે. પ્રશ્ન 57. બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? જેનો જવાબ છે સી, લીમડો. આપણે ઘણા વર્ષો પહેલા લીમડાનો ઉપયોગ છે તે આપણે કોઈ અનાજ બગડી ન જાય તેના માટે કરવામાં આવતો. પ્રશ્ન 58. કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? અહીંયા આપણે તોરંગ છે એના શબ્દનો અર્થ બી, જંગલ થાય છે. પ્રશ્ન 59. શિયાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જેનો જવાબ છે બી, રવિ પાક તરીકે ઓળખાય છે. પ્રશ્ન 60. તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશામાં હશે? અહીંયા આપણે સૂર્યાસ્ત જોઈ રહ્યા હોય તો આપણું મુખ છે એ પશ્ચિમ દિશામાં હોય, એટલે આપણો જમણો હાથ છે તે ઉત્તર દિશામાં હોય છે. એટલે જવાબ એ ઉત્તર દિશા આવે છે. પ્રશ્ન 61. તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું? અહીંયા જવાબમાં આવે છે બી, તમારે કોનું કામ છે, સ્મિતાબેનનું કે દક્ષાબેનનું? પ્રશ્ન 62. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? જેનો જવાબ છે એ, હોશિયાર. પ્રશ્ન 63. નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? અહીંયા આપણે થઈ ગઈ છે એટલે કે ભૂતકાળની ક્રિયા માટેનું વાક્ય શોધવાનું છે. જેમાં અહીંયા આપણે જોઈશું કે બી જવાબ આવે છે, મેં કચરો કચરાપેટીમાં નાખ્યો. અહીંયા બીજા બધા વાક્યો છે એ ચાલુ કાળના અથવા ભવિષ્યકાળના છે. પ્રશ્ન 64. નીચે પૈકી કઈ જોડ અલગ છે? જેનો જવાબ છે ભય તો અભય. પ્રશ્ન 65. નીચેનામાંથી કયું વાક્ય બહુવચન વાળું નથી? જેનો જવાબ છે મેં જામફળ ખાધું. જે બહુવચન વાળું નથી, કારણ કે જામફળ એક જ છે તેથી.
પ્રશ્ન 66 નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? જેનો જવાબ છે ફોરમ. કારણ કે બાકી ત્રણેય જે છે એ આપણે સ થી શરૂ થતા શબ્દો છે અને આ છે ફ થી શરૂ થતો શબ્દ છે. પ્રશ્ન 67 નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. જેના માટે જવાબ છે ડી, જળ. પ્રશ્ન 68 રમા સાયકલ ચલાવતી હતી. રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય બને? તો અહીંયા આપણે જવાબ આવે છે ડી, રમેશ સાયકલ ચલાવતો હતો. પ્રશ્ન 69 આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પોમાં ભૂલ છે? જેનો જવાબ છે સરોવર. તો તેને આપણે અક્ષરને આડાઅવળા કરીએ તો આ શબ્દ બનતો નથી, એટલે જવાબ સી આવે છે. પ્રશ્ન 70 જોડતા કયો ક્રમ સાચો બને? અહીંયા આપણે જોઈશું કે મુલાકાત થતા સાથે ભણતા હતા તે યાદ આવ્યું. પછી બીજું છે ગઈકાલે જ મેં નવી સાયકલ ખરીદી. પુસ્તક લેવા દોડાદોડી હરોળમાં ઊભા રહ્યા. લાઇટ જતા દોડાદોડી થઈ ગઈ, એટલે કે જવાબ એ સાચો આવે છે. પ્રશ્ન 71 ગીવને 5 1 3 7 કોડ આપવામાં આવે તો બેટને 9 2 4 કોડ આપવામાં આવે તો ગેટ માટેનો કોડ શું બનશે? અહીંયા આપણે જોઈશું કે ગેટ માટે જી માટે અહીંયા આપણે 5 છે, એ માટે અહીંયા આપણે 2 છે, ટી માટે 4 છે અને ઈ માટે અહીંયા 7 છે, જેથી જવાબ એ 5 2 4 3 કોડ બને છે. પ્રશ્ન 72 પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? અહીંયા આપણે ક આપેલો છે, ખ આપેલો છે, ગ ઘ ચ છ આપેલો છે. પછી અહીંયા વચ્ચે જોઈશું તો કે 2 4 અને 6 આપેલા છે. અહીંયા આપણે કક્કાના શબ્દ છે એ ક્રમ પ્રમાણે આપેલા છે, જેના મુજબ જ અને જ આવે છે અને 6 પછી અહીંયા 8 આવે છે, એટલે જવાબ આવે છે બી. પ્રશ્ન 73 અહીંયા આકૃતિ આપેલી છે, જેમાં એના પછી આવતી આકૃતિ આપણે શોધવાની છે. અહીંયા આપણે જોઈશું કે અહીંયા આપણે આ ઘાટા રંગનું ગોળ છે તે પેલા આ બાજુ હતું, ત્યાંથી અહીંયા નીચે આવેલું, પછી આ બાજુ આવેલું છે અહીંયા, તો અહીંયા આવશે. હવે એના માટે બે જવાબ આપેલા છે. હવે એના પરથી આપણે બીજા આપણે જોઈએ તો અહીંયા ચોરસ અહીંયા છે, પછી ઉપર આવ્યું, પછી આ બાજુ ગયું અને પછી હવે નીચે આવશે, એટલે એના આધારે જવાબ એ આવે છે. પ્રશ્ન 74 જયવલ દર મહિનાની 1લી તારીખે તેના ગલ્લામાં ₹50 મૂકવા માગે છે, તો તે જૂન મહિનાની શરૂઆત કરે તો ઓક્ટોબર મહિનામાં અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે? તો દર મહિને ₹50 મૂકે છે, તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એ 5 મહિના થયા, એટલે 5 મહિનાના ₹50 લેખે ₹250, એટલે કે જવાબ અહીંયા તમારે બી જવાબ આવે છે. પ્રશ્ન 75 નીચેનામાંથી શું સાચું છે? અહીંયા 0 × 5 = 0, એટલે કે જવાબ એ સાચો છે. આપણે બીજા જવાબ જોઈએ કે 5 × 0 તો 0 થાય, 0 × 4 પણ 0 થાય, 1 × 5 પણ 5 થાય, એટલે બાકી ત્રણ જવાબ ખોટા છે, એટલે જવાબ એ આવે છે. પ્રશ્ન 76 દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે. 15 શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર જોશે? તો અહીંયા આપણે જોઈશું કે એક શર્ટમાં 6 બટન, તો 15 શર્ટમાં કેટલા? તો 15 × 6 એટલે 15 × 6 = 90, એટલે જવાબ બી આવે છે. પ્રશ્ન 77 5 6 8 11 15 અને 20 માટેની સિરીઝ આપણે અહીંયા પૂર્ણ કરવાની છે. અહીંયા આપણે જોઈશું કે 5 છે ત્યાંથી 6, 6 માંથી 8, 8 માંથી 11, 11 માંથી 15. અહીંયા આપણે જોઈશું કે 5 માંથી 6 થયા ત્યારે 1 વધે છે, પછી અહીંયા 2 વધે, અહીંયા 3 વધે, અહીંયા 4 વધે, અહીંયા 5 વધે છે, એટલે હવે આગળ 6 વધે, એટલે જવાબ 20 + 6 એટલે કે 26 આવે, જવાબ એ મળે છે. પ્રશ્ન 78 કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? અહીંયા આપણે એપ્રિલ, સપ્ટેમ્બર અને જૂન
મહિનાના દિવસો છે એ જાન્યુઆરી મહિના કરતાં અલગ આવે છે, કારણ કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય છે, જેથી જવાબ એ આવે છે. અહીં આપણે પ્રશ્ન 79 જોઈશું, જેમાં દળ તો ગ્રામ તો પ્રવાહી માટે શું આવશે? અહીંયા દળ માટે ગ્રામ વાપરવામાં આવે છે, તો પ્રવાહી છે એના માટે શું વાપરવામાં આવે તો કે મિલીલીટર. અહીંયા આપણે જોઈશું કે દળ માટે મોટો એકમ કિલોગ્રામ છે, એનાથી થોડો નાનો એકમ ગ્રામ આપેલો છે, એટલા માટે પ્રવાહી માટે આપણે મોટો એકમ લીટર આવે, પણ એનાથી નાનો એકમ તો કે મિલીલીટર આવે, એટલા માટે આપણે અહીંયા જવાબ બી મિલીલીટર આવે છે. પ્રશ્ન 80મો, કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહે છે, તો શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે? અહીંયા આપણે 35 વિદ્યાર્થીઓ છે, જેને 3 ચોકલેટ આપીએ તો 35 ગુણ્યા 3 કરીએ તો 105 ચોકલેટ થાય, અને 2 બાકી રહે છે, એટલે 107 ચોકલેટ અહીંયા શિક્ષક પાસે હશે, એટલે જવાબ સી આવે છે. અહીંયા 81મો પ્રશ્ન જોઈએ, પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? અહીંયા આપણે જોઈશું કે પેટર્નમાં આપણે જોઈએ કે અહીંયા 1 શૂન્ય છે, પછી 2 શૂન્ય, પછી 3 શૂન્ય અને પછી 4 શૂન્ય વાળો જવાબ એટલે કે બી આવે છે. પ્રશ્ન 82, જો 1 + 3 = 5 થાય અને 2 + 4 = 7 થાય, 3 + 5 = 9 થાય, તો 5 + 6 બરાબર કેટલા થાય? તો અહીંયા આપણે જવાબ 12 મળે છે. અહીંયા આપણે શા માટે એવું થાય છે કે 3 ને 1 આપણે 4 થાય, જેમાં 1નો વધારો થયો છે. 4 + 2 એટલે કે 6 થાય, એમાં પણ 1 વધારે થયા. 5 ને 3 8, એમાં પણ 1 વધે છે, તેથી 6 ને 5 11 ને 1 12, એટલે કે 1નો વધારો કરતા 12, જવાબ એ મળે છે. અહીંયા પ્રશ્ન 83માં આપણે નીચે ક્રમમાં આપેલી આકૃતિઓ છે એના પરથી ચોથી આકૃતિ શોધવાની છે. તો આ સ્વાભાવિક સહેલો પ્રશ્ન છે. અહીંયા આપણે જોઈએ કે કાંટો આપણે આ દિશામાં છે, ત્યાંથી નીચે ગયો, ત્યાંથી આપણે ડાબી બાજુ છે, અને ત્યાંથી પાછો કાંટો અહીંયા ઉપર આવે છે, એટલે આપણે જવાબ સી આવે છે. પ્રશ્ન 84, 7 10 8 11 9 અને 12, એમાં આપણે જોઈએ કે છે આ સિરીઝને આપણે આગળ શું આવશે તો કે 7 છે, 8 છે, 9 છે, તો પછી અહીંયા 10 આવે છે. જવાબ બી સાચો છે. આપણા પ્રશ્ન 85માં જોઈએ, પ્રશ્નાર્થ છે ત્યાં કઈ સંખ્યા આવે છે? તો અહીંયા આપણે પહેલા અહીંયા આકૃતિનો અભ્યાસ કરીએ તો અહીંયા 2 છે, તેની સામે 4 આપેલા છે. અહીંયા આપણે વર્ગ અને વર્ગમૂળનું સ્વાધ્યાય છે એ તમારે આગળના ધોરણમાં આવશે, પણ આપણે વર્ગ અને વર્ગમૂળ વિશે જાણતા હોવા જોઈએ કે 2 છે એને વર્ગ એટલે કે 2 × 2 4 થાય, એટલે અહીંયા આપેલા છે 3નો વર્ગ 9 થાય, 3 તેરી 9, 4નો વર્ગ ચોકે ચોકે 16 થાય, એટલે અહીંયા આપણે 16 આવશે, એટલે બી જવાબ આવે છે. પ્રશ્ન 86, 10 16 22 28 34, એમાં આગળ કઈ સંખ્યા આવે છે? તો જેનો જવાબ છે સી 40. કેવી રીતે? તો કે 10 માંથી 16 થયા, 16 માંથી 22 થયા, 22 માંથી 28 થયા, એમાં 6 નો વધારો થાય છે, જેથી જવાબ સી મળે છે. પ્રશ્ન 87, DOG ને અરીસામાં જોતા તે કેવું દેખાય છે? તો અહીંયા આપણે જવાબ આવે છે સી. પ્રશ્ન 88મો, જો 1/4 = 1/2, એટલે આપણે અહીંયા જોયું કે 1/4 હતા એના ડબલ, 1/4 એટલે 25%, એના ડબલ એટલે કે 50%, પછી 1/2 એટલે કે અડધું 50%, અને અહીંયા એના બરાબર 1 એટલે કે અડધા છે એના બરાબર 100% લેવામાં આવે છે. તો 1 એટલે 100% હોય તો એનું ડબલ કેટલું થાય તો કે 200%, 200% એટલે કે 1ના ડબલ 2 થાય, એટલે જવાબ એ મળે છે. પ્રશ્ન 89મો, નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સામેલ છે? અહીંયા આપણે બધામાં જોઈએ કે 25 25 વધતા જાય છે, એટલે આપણે જવાબ ડી સંખ્યામાં 25 ઉમેરતા જવું. પ્રશ્ન 90મો, અહીંયા આપણે જોઈશું કે અલગ અલગ આકૃતિ આપેલી છે, જેના પરથી જવાબ છે એમાં કઈ સંખ્યા આવશે? જેનો જવાબ છે સી 12. કેવી રીતે? તો અહીંયા જોઈએ કે 2 દુ 4,
3 દુ 6, 4 દુ 8 ને 6 દુ 12. એ રીતે અહીંયા જવાબ 12 મળે છે. પ્રશ્ન 91. એક કેળાની કિંમત 3.50 રૂપિયા હોય તો 5 કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? અહીંયા આપણે જવાબ છે સી 17.50 રૂપિયા. 3.50 નો 5 સાથે ગુણાકાર કરીએ એટલે 5 તેરી 15 અને 5 ગુણ્યા 0.50 એટલે 2.50. પ્રશ્ન 92. 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? તો આપણે અહીંયા જવાબ આવે છે બી 2.05 મીટર, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે. પ્રશ્ન 93. એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા આપણે જવાબ માટે ડી આવે છે 1 ચોરસ મીટર. કારણ કે પરિમિતિ 400 હોય તો ચોરસ પાટિયાની એક બાજુની છે લંબાઈ આપણને 100 મળે અને તેનું ક્ષેત્રફળ જોઈએ તો 100 ગુણ્યા 100 ચોરસ સેન્ટીમીટર થાય, જેને આપણે ચોરસ મીટરમાં ફેરવીએ એટલે 1 ચોરસ મીટર થાય. પ્રશ્ન 94. જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો અહીંયા આપણે છે એક ખોખામાં 24 પુસ્તકો છે તો 576 પુસ્તકો માટે આપણે તેને 24 વડે ભાગાકાર કરતા જવાબ ડી 24 મળે છે. પ્રશ્ન 95. 4,05,67 ને અંકમાં કેવી રીતે લખાય? તો અહીંયા આપણે જવાબ છે સી. પ્રશ્ન 96. 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી હોય? તો કે 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા 3 મળે છે. પ્રશ્ન 97. ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો? તો જવાબ આવે છે ડી ગુરુકોણ. પ્રશ્ન 98. 6/10 નું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો. દશાંશ સ્વરૂપમાં એટલે અહીંયા નીચે 10 છે જેનો આપણે છે દશાંશ સ્વરૂપમાં લખીએ એટલે 1 શૂન્ય હોય તો પોઈન્ટ પછી એક આંકડો મળે તે રીતનો જવાબ આવે, એટલે કે જવાબ બી મળે છે. પ્રશ્ન 99. એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે? અહીંયા આપણે એચ મૂળાક્ષરમાં એક અહીંયા ખૂણો બને છે, એક અહીંયા, એક નીચે અને એક અહીંયા, એટલે કુલ 4 ખૂણા મળે છે, જેથી જવાબ સી મળે છે. પ્રશ્ન 100. હદની લંબાઈને શું કહેવામાં આવે છે? અહીંયા આપણે કોઈ ખેતર, કોઈ બગીચો હોય તેની ફરતી બાજુની લંબાઈ આપણે એની હદ કહેવાય, જેને આપણે હદની લંબાઈ જોઈએ તો એને આપણે ગણિતમાં પરિમિતિ એવું કહેવાય છે, જેથી જવાબ સી સાચો છે. પ્રશ્ન 101. એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો આવા 20 બોક્સમાં કેટલા નંગ ચીકુ આવે? અહીં આપણે એક બોક્સમાં 15 તો 20માં કેટલા, જેથી આપણે 15નો ને 20નો ગુણાકાર કરીએ તો અહીંયા જવાબ ડી 300 મળે છે. પ્રશ્ન 102. બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે તો 30 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો અહીંયા આપણે જોઈશું કે 1 કલાકમાં 4 કિલોમીટર તો 30 કિલોમીટર માટે કેટલું અંતર કાપે? તો આપણે અહીંયા છે કલાકને છે મિનિટમાં ફેરવી અને ગણતરી કરતા જવાબ સી એટલે 7 કલાક અને 30 મિનિટ મળે છે. અહીંયા આપણે 30 છે એને 4 વડે ભાગાકાર કરીએ તો જવાબ 7.5 આવે છે. 7.5માં 7 કલાક અને પાછળના 0.5 હોય એટલે કે અડધી કલાક એટલે 30 મિનિટ. પ્રશ્ન 103. 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત 1200 હોય તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? હવે અહીંયા આપણે 1200 રૂપિયા કિંમત છે અને તેમાં 8 કિલોગ્રામ કેરી છે તો 1 કિલોગ્રામ કેરીની કિંમત શોધવા માટે આપણે 1200 ભાગ્યા 8 કરીએ, જેથી જવાબ સી રૂપિયા 150 આવે છે.
પ્રશ્ન 104 નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના 3/5 ભાગનું થાય છે. આવી 10,000 કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય? અહીં આપણે 3/5 ગુણ્યા 10,000 કરીએ ત્યારે જવાબ આપણને સી એટલે કે બી એટલે કે 6,000 કિલોગ્રામ મળે છે. પ્રશ્ન 105 નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી? જેનો જવાબ છે મોં ખોલીને પડેલા મગરના બે જડબા વચ્ચે ખૂણો બનતો હોય તે કાટખૂણો નથી. પ્રશ્ન 106 નીચેના પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ ખૂણો બનશે? જેનો જવાબ છે બી 9 વાગ્યે. આપણે ઘડિયાળમાં 9 અને 3 વાગ્યે જે ખૂણો બને એ કાટખૂણો હંમેશા હોય છે. પ્રશ્ન 107 નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું હશે? જેનો જવાબ છે સી ₹500ની ચલણી નોટનું ક્ષેત્રફળ સૌથી ઓછું હોય. તમને જોતા પરથી પણ ખબર પડી જાય કે 500ની ચલણી નોટ છે આ ત્રણેય જે જવાબ આપેલા છે તેનાથી નાની હોય એટલે તેનું ક્ષેત્રફળ સૌથી ઓછું હોય. પ્રશ્ન 108 ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? તો જેનો જવાબ છે ત્રીજો ભાગ. પ્રશ્ન 109 નીચેના પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? અહીંયા આપણે જોઈશું જવાબ કે અહીંયા આપણે કુલ 8 ભાગ કરેલા છે અને એમાંથી 5 ભાગ છે એ લીટીવાળા છે એટલે ઉપર 5 છે જે સાચું છે. અહીંયા આપણે 3 ભાગ કરેલા છે જેમાંથી 2 ભાગ છે લીટીવાળા છે એટલે એ પણ સાચું છે. અહીંયા 4 ભાગ છે એમાંથી 1 ભાગ લીટીવાળો છે એટલે એ પણ સાચું છે. અહીંયા આપણે જોઈશું કે અહીંયા 1 2 3 4 5 ને 6 ભાગ કરેલા છે અને 6 ભાગ છે તેમાંથી 2 ભાગ છે એ લીટીવાળા છે જે ખોટું છે. કારણ કે અહીંયા સરખા ભાગ કરવામાં આવેલા નથી. અહીંયા બંને ચોરસ છે એ અલગ અલગ ક્ષેત્રફળ દર્શાવે છે એટલે 6 સરખા ભાગ નથી એટલે આ જવાબ ખોટો આવે. પ્રશ્ન 110 નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? જેનો જવાબ છે સી 3. કારણ કે 1 છે એ 52નો અવયવ છે, 2 છે એ પણ 26 દુ 52 થાય એટલે એ પણ અવયવ કહેવાય, ડી 13 ચોક 52 થાય એટલે એ પણ 52નો અવયવ થાય, 3 એટલે કે સી એ 52નો અવયવ થતો નથી. પ્રશ્ન 111 નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ હશે? અહીંયા આપણે જોઈશું કે એ જવાબ આવે છે 20 રૂપિયાના 3 સિક્કા. 20 રૂપિયાના 3 સિક્કા હોય એટલે 60 રૂપિયા થાય જે સૌથી વધુ થાય. બીજા જવાબ જોઈએ તો 5 રૂપિયાના 7 સિક્કા એટલે 35 થાય, 10 રૂપિયાના 5 સિક્કા 50, 2 રૂપિયાના 15 સિક્કા તો 30. અહીંયા 20 રૂપિયાના 3 સિક્કા હોય તો 60 રૂપિયા થાય એટલે એ સૌથી વધારે છે. પ્રશ્ન 112 નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે? તો અહીંયા 5000 અને 1000ના અડધા જેનાથી બનતી સંખ્યા 5500 છે. પ્રશ્ન 113 જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવા લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે? અહીંયા આપણે સામાન્ય લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર પરથી આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે 80 ગુણ્યા 10 મીટર એટલે કે એ જવાબ 800 ચોરસ મીટર મળે છે. પ્રશ્ન 114 પાઈ ચાર્ટ એટલે? જેનો જવાબ છે વર્તુળ આલેખ એટલે જવાબ ડી સાચો છે. પ્રશ્ન 115 7 9 5 6 સંખ્યામાં અંક 7ની સ્થાન કિંમત અને 5 અંકની સ્થાન કિંમતનો સરવાળો. અહીંયા આપણે 7ની સ્થાન કિંમત 7000 અને 5ની 50 એટલે બંનેનો સરવાળો એ 7050 જવાબ સાચો છે. પ્રશ્ન 116 હેમંત પછી કઈ ઋતુ આવે છે? જેનો જવાબ છે બી શિશિર.
પ્રશ્ન 117. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિલોમીટરનું અંતર કાપવા કેટલો સમય લાગશે? જેનો જવાબ છે 5 કલાક અને 3 મિનિટ. એટલે કે જવાબ સી સાચો છે. અહીંયા આપણે જોઈશું કે 110 છે એને આપણે 20 વડે ભાગાકાર કરીએ તો આપણે જવાબ આવે છે 5.5. 5.5માં આગળના 5 છે એટલે 5 કલાક અને 0.5 છે એટલે કે અડધું, એટલે કે અડધો કલાક અહીંયા લઈશું એટલે 5 કલાક ને 30 મિનિટ મળે છે. પ્રશ્ન 118. અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે. તો તેમની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય 2 લાખ વાહનો છે તેમાંથી ચોથા ભાગના એટલે કે 25,000 વાહનો છે તે 2 પૈડાવાળા છે. એટલે તેમની કુલ સંખ્યા છે એ સી જવાબ 50,000 મળે છે. પ્રશ્ન 119. 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે? અહીંયા આપણે જોઈશું કે 4 અંકોની મોટામાં મોટી સંખ્યા 9,999 અને 4 અંકોની નાનામાં નાની સંખ્યા એટલે કે 1,000. હવે 9,999 માંથી 1,000 બાદ કરીએ એટલે જવાબ એ 8,999 મળે છે. પ્રશ્ન 120. ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? તો આપણે જોઈએ કે સૌથી પ્રાચીન નગર બી વડનગર આવેલું છે. એટલે જવાબ બી વડનગર આવે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ વડનગર છે. તો મિત્રો અહીંયા આપણી જ્ઞાન સેતુની લેવાયેલી પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન અહીંયા આપણે પૂર્ણ થાય છે. તો આગળ આવા નવા એનએમએમએસના પેપર, જ્ઞાન સાધનાના પેપર તેમજ બીજી અન્ય એકમ કસોટીના પેપર જેવા બધા જ પેપર સોલ્યુશન જોવા માટે તમને અમારું નોટિફિકેશન મળતું રહે તે માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 છે તેને તમે સબસ્ક્રાઈબ કરશો તો આવા નવા નોટિફિકેશન છે એ તમને મળતા રહેશે. અને તમારા મિત્રો સાથે અમારી આ યુટ્યુબ ચેનલ છે ઇઝી એજ્યુકેશન ફોર 3 એને શેર કરો, જેથી અમે આવા નવા ઉત્સાહથી નવા વિડીયો મૂકતા રહીએ. અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટમાં લખી જણાવો. તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને સપોર્ટ કરવા બદલ બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.